હું ધીરે ડોસી મળી જાય કહું લે આ પેલી રિહાઈ જઈતી નહીં પતી જ નહીં જાય હું ધીરે અને આવું વાત કરી લે આ ડોશીને ગેસનો બાટલો જોવા છે અમે ક્યાંથી લાવવો તે એમાં હોય રોવાનું છો આવા છે એમાં મી તો કીધું ડોસી પતી જાય કહું એમાં રોવા છે કહું ભાઈ તું ગમે તે કરે કે શા પણ બાટલો તો હાલવો પડશે તારે હું બાટલો હાલવો પડશે બાટલો ના મળે આ પેલી રિહાઈ બે દાડા ત્યાં આવી છે તે અમે લોહી પી જાય છે એકલો હતો તે રોતી ખાતો હતો તેને આવી એવી સુલા પર બેહાર કે પણ શું બે આ જોતો નહીં બે હતી ને અમે ગેસ વાળા ચાલતું નહીં આ ત્યાં ગેસ પટી ગઈ હોય આવી છે મારું લોહી પીએ તારે ચાલતું નહીં મારે ચાલશે હમણાં તને બાટલો આલું ને તો ડોસી મને તો ઢોકણો મિલે હમણાં અને આ ઉંમરે મારા ઢોકણો ખમો એવો નહીં પાછો પણ આમ મારા દખામાં ખમી લેજે કે ના 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 એ વાત જ નહીં કરવાની તે તું તો આ તારા બૈરો કાઢો છે ને તે ડોસીનો ઢોકો ખમી શકે તું તો એટલે હું ખમી કે આ નેટ રિહાઈને હમણાં આ પાછું નહીં લાવું તો પાછું હમણાં શું હું ખબર પડશે એ મારા ઢોકણો ખાવાનો ધંધો કરવો જ નહીં ભાઈ બાટલો એ બજારમાં ભરાઈ આવજે જા તું ગમે તે કોક કર પણ લાય બાટલો હાલ મને કશું થાય એવું નહીં લે યાર હે કેશા હું વાત કરું આ વિજાપુર હમણાં જતો તો કેટલી બધી લાઈન હતી આ લાઈનમાં ઉભો લાઈન પટવા થઈ ગયો અને મારો નંબર આવ્યો એટલે કે એમ અઠવાડિયે શેરી આવજો લ્યો તે પણ અઠવાડિયે શેરી જવાનું હું અઠવાડિયે શેરી જવાનું આવે એટલી કર રોધવાના મારા ડોશી બૂમો પાડે છે એટલે હું રોધવાનું આ આપણે બગરામાં પેલો લાકડો ઓછો છે આ ચૂલા પર વઢી નાખવાનું હોય અને અત્યારની આ નવી બાયરીઓ શીખવાડી ડોશી તેવાઈ જઈશ આમ શું કરવાનું કે હો ટેવાઈ જઈશ જો મોટી ડોશી થઈ જઈ તારી અને આ પેલા ચૂલા પર તો ડોશીને ધુવાળો વસમ પહેરી જાય ઓહું પડવા માંડે છે ટપ ટપ મને જોઈ જતું નહીં પછી ઓહો તમને તો ગયરા ગઈ પણ જબરો પ્રેમ જાગ્યો છે અને ભાઈ પ્રેમ ભાવ તો રાખવો જ પણ હમણાં જતી રહ્યા તો હું તારી ડોશી રોટલા ખવડાવ છે મને અમે થોડી લાજ છે એમ રાખો તાનું હું તે રૂમાલ લઈને બાજુ બેસતો હોય તો લુખ્યા જવાનો હા એવું બધું લુખવાનું આવતું હતું તો શી વાતો કરે છે લ્યા તાન કેશા એ બધું મેલજે ચાલ તું મને બાટલો હાલવાનું કર ને અરે મારા બાટલો અડધો જ છે તું બધું રવા દે ના અડધો તો મારા ચાલશે તો હમણાં તને બાટલો આલું ને તો ડોશી હમણાં ઝઘડો કરે મારા અંગાત પણ મારા દખી એટલો ઝઘડો ખમી લેજે કહું હતો તારા દખ ઝઘડા ખમશું અમે આ બાટલો કરીને તો આખી રાત ઊંઘ્યો નહીં ને બાટલા તો મારી ઊંઘ હરામ કરી નાખી છે અને એક કોરી ચા એવો ખબરો છે ને તે નહીં રેધરો કે નહીં ગેસ હા ઉપર ઉકાળીને પીવું કે ચા મેલું એ રંગાજી હું એકલા બક કરવા છો હતી ત્યાં તું તો જી આવ્યો આ હું નહીં દેખાતો હું લેવા જ્યો હું આ બે વાય બે હું એકલા બક કરવા છો હતી અરે હું એકલો બકું ચા જબરજસ્ત વાપરી છે ચાનો ટાઈમ થયો નથી અને એધરો શું ને એક નહીં ગેસનો બાટલો પતી ગયો છે તે કરું હું અમુક આ મારા એ જ લો સોન સીતા 3-4 દાડાથી મારે પતી ગયો છે બાટલો ત્યાં નહીં દેખાતું હું એવું કરીને આવ્યો બાન લઈ આવી તું તો લાકડો લઈ આવ્યો મારે તો હેતરમાં એધરો નહીં ગેસનો બાટલો થઈ રહ્યો અને અમારા ડોહી તો વળી 3 દાડે રોતી નહીં એવું છે તારે તે અઠવાડે જઈને દુકાનથી પડીકો ખાઈ આવું છું હા કી દઈએ છીએ તમારે તારું કરે કે યાર પણ પડીકો ખાધા કરતી ના કરી તો હોટલમાં જતા હોય તો ખાવા ચમ હોટલમાં તારે ડોસીને કીધા કે જતું રહેવાનું હોટલમાં ખાવા ના ડોસીને લીધા કે જવાય યાર ચમ તાણે એને લઈને જઈ પડે હંગાથી ભાઈ એકલું ખાઈ આવો તો એને શું લાગે કે એકલા જઈને ખાઈ આવ્યા તે તારની વણે જોર આવે છે ડોસીની તારી સુલા ઉપર વધવાનું હોય કે તાર પહેલાં બધું કરતો સુલા ઉપર જ રહેતો કે તારી વાત તો વાત છે ચૂલા ઉપર હતો પણ આમાં ગેસનો બાટલો આવ્યો તારનો આમ ચૂલા બધા ભૂલી ગયા છે અમે રંગાજી એવું કશું ના હોય આપણે તો આ બધા ચૂલા ઉપર જ ખાઈ મોટા થયા છીએ તારી વાત તો વાત છે અત્યારે આપણે ચૂલા ઉપર જ ખાધી છે મોટા થયા છીએ પણ અત્યારનું બધા સમજતો નહીં એનું હું અમે ના સમજી તો આપણે શું કહીએ તાને હવે લાવી આલું પડે બાન મારે પેલા ડુંગરજી ફાઈન જવું પડશે તાને શું કરવા ગેસનો બાટલો પડ્યો તો વળી આલુ કે રે આમાં આવી ગેસની તંગી ચાલી હાલતા છીએ રે પણ ના તો હાલ પણ હાલ પૂછશે વળી આપું તો ચોક એવું છે આલુ તો સારું વળી તમારે હાલ હું ડુંગરજી ઘર બાજુ જઉં તારું ગેસના બાટલાની વાત કરું કે ચાલશે જ નહીં હાલતા એવું હા હું એ જઉં ત્યાં ઘેર અને હું કહું બોલો નારો થોડા મુકતું હતા કઈ અધરા તે હું વળી ચા મેલીને પીવું તારે ઓ વાહ તો કોઈ ઈકન જે વેણવા પડશે નહીં કોઈ મફળા તો બધરો મળતો ઈકન હા લે જા હું ડુંગર ના આવી જાઉં છું લેવા હાર જો
આ જોગ હું જમવાનો આવ્યો છે પહેલાના જમાનામાં બધા નોકરી માટે દોડમ દોડ કરતા ને અત્યારે તો ગેસના બાટલા માટે દોડમ દોડ કરવું પડે અને હું એ પેલા રમતું પાસે જતો ગેસનો બાટલો લેવા તે જાણે એવું તો જાણે એવું લાગ્યું કે આ તો લોન લેવા મારા પાસે આવ્યો એવી દાદાગીરી કરવા માંડ્યા આમ મારા ઘેર ડોસી બુમા પાપા કરે છે બાટલો બાટલો કરી તે કીધું લાય રમતું પાસે જવું તે રમતું પાસે જબરું બોલવા માંડ્યા ના બોલવા માંડ્યા ગેસના બાટલાઓ લીધું હાલો તો હાલો ને કે કોઈ નહીં પણ એવું થોડું બોલવાનું આવે છે આવો ડુંગર હા શું કરે છે? કોઈ નહીં બેઠો છું એકલો એકલું બગું તાન કોઈ નહીં તમારી વાતો કરતો તો ચમ મારી વાતો આ પેલા એ નહીં રમતું નહીં તમારી ને રમતું ની વાતો કરતો એવું હોય હું કહું હા એક કોમ પડ્યું તારું શું કોમ પડ્યું અરે યાર કરેલું પડે પણ હા હું કોમ પડ્યું છે પણ કહેતો ખરો કહું તો ખરો પણ ના પાડતો હા તારા માટે હું ના પાડું મારી થઈ એટલું કરો એ ગેસનો બાટલો જોવો કરી આપને રેવાનું થયું રે ડુંગર લાગે છે આ ગેસના બાટલો ના આપણે ફાટતો નહીં પડ્યો કે પાણી લાવવા દે મન તો નકર હમણાં કોઈક નવું કરશે આ રે બે ફોન ચમ થઈ ગયો તું એ પણ તું વાત જ એવી કરી છે એટલે ચમ તાણે ગેસના બાટલાની વાત કરશે અત્યારે આ જોતો નહીં ગેસના બાટલા માટે તો કેટલી લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને તું ગેસનો બાટલો લેવામાં આપવાને આવ્યો છે અરે મારા ત્રણ દાડે ડોશી રોધ્યું નહીં તે દુકાનનો પરીકો ખાઈ ખાઈને દારા કાઢું છું આ તો કીધું ડુંગર ફાઈન હોય તો લીલા ફાઈન લઈ આવું હાલત વળી ગેસનો બાટલો નહીં મારા ભાઈ મારા પાસે રે હું વળી તારી આશા તારા ફાઈન આવ્યો ને તું તો ગેસનો બાટલો સહજ નહીં પણ છોથી લાઈને આલું કે કોક છે તારું આપું ઉછીનું ના હોય તો બે દાડા પછી મારા હું ડોસીને તો ગોધા ખાવાના એટલે ગોધા ખાવાનો વાત નહીં આવતી પણ બે દાડા છે હું તમે પાછો કરી આલે મારો બાટલો ભરાવું આવું એટલે અત્યારે નોંધાવે ને તાણે 15 દાડે બાટલો આવશે એટલે નોંધાઈ દે મારી આશા રાખ્યા વગર હજી 15 દાડા વાટ જોવી પડશે તાણે બાટલો અત્યારે નોંધાય તાણે 15 દાડે બાટલો ઘેર આવશે નોંધાવો પડે તાણે આવે પેલા જેવું નહીં રહ્યું હવે કે અત્યારે હવાય નોંધાય બપોરે બાટલો ઘેર આવી જાય એવું સજ નહીં રે ડુંગર હા કોક સેટિંગ કર કે મારા ભાઈ નહીં થાય એવું યાર સેટિંગ બાટલાનું સેટિંગ નહીં થાય તારે ખાવું હોય ને તો કટકો રોટલો ખવડાવું પણ બાકી બાટલાની વાત ના કરતો અરે હું જોવે તાર પાસે બીજે ચોક સેટિંગ કરું તારા પાસે ના હોય તો હા જો આ હેડે નવરી નોટો બાટલો લેવા માટે ઓય શું બાટલા ભર્યા છે કે ગમે તે કર પણ બાટલો તો હાલવો પડશે તારે અલે તું બાટલો કહે ને મારું મગજ કહે નહીં તું આ પેલો બે બાન પડ્યો જા લઈ જા તે બાણથી મારે પેલો શું લોર ગાવાનો ડોશી હમણાં ઘેર હમણાં જોઈ તો શું કરશે હમણાં ખબર છે શું કરશે તાણ હું હમણાં કૂદ કરશે એ કંકરમાં એ કૂદવા દે જે બાન લઈ જા ભાઈ બાટલાની વાત નહીં કર તાણ આ ગોમમાં જા તારે ઘણા ભાઈ બનો છે હાલસી બાટલો અને એ ગોમમાં કોણ હાલે લે મને તું નહીં હાલતો લે હાલસી ઘણા ભાઈ બનો છે ને તારે એમ કહેવાનું કે ડોસી ખાવાય હાલતી નહીં મારે છે ને બાટલો લાવે તાને ખાવા આવજે એમ કે જે હાલસી અરે બાટલા તો ગાબડું એ કાઢી નાખવાની તાને પછી તું તો શી વાત કરીશ યાર તું તો આવ્યો છે તારનો બાટલો કરીને લોહી પીજો મારું હમણાં ઘેર બાટલો લઈને આવ્યો તો ઘેર ખાવાનું એ નહીં બને હમણાં એ તને ખબર છે પછી બાટલાની ચિંતા જ હોય કે તે કોઈ નહીં ના ખાવાના હાલત હો તારે બાટલો જ લેવો છે ને ઓહો ત્યાં ડુંગરિયા પાંચ 3 બાટલા ભરાયા છે ને લે ના હોય તાને હું મારો ભાઈ બંધ છે તો કે છે ફોન કરી લઈ જા લે તાને આ ડોસીની માર ખવડાવે છે ને પાન રાખી વાત હાજી છે લે હું જતા આવતા હે હા હાલ ના કપાસ પતી જાય હમણાં આવ્યો તો તારનો લોહી પીજો બાટલો કરીને એ ડુંગરિયા પા મોકલ્યું છે તે એમ જ કેરી બાટલા બોધાવે છે કે નહીં હમણાં 3 ડુંગળીઓ હમણાં એ જ બાટલા હોગસન હોય તો જોને ગોડાઉન હોય એમ કરું છે આ તો આ જો કા તો ઊંઘ્યા છે 3 બાટલા બની છે લેરથી ઊંઘ્યા છે આ મારા વરખો છે ના ઊંઘી રહ્યા છે લેરથી બોલો જો કા આ ઊંઘ્યા છે ઓને લેર કે ઉઠ હું પડી રહ્યો છે આખો દાડો આવો છે તમે આવો હું આવો બેવ તમે જબરું લેરથી બેઠા છો હું લેરથી બેઠા હતા પંખો એ નહીં જોતા નહીં ગરમી મરી ગયા હા તે બાટલો લાયા હેડ અમે બાટલો તાણ હું ઉભો લાવ તમે સોના જબરું પર આપેલું કર કરો છો એટલે શું કરે કે ખબરે પરવા દેતા નહીં
લે બાટલો. અરે પોણી તો મોય રાશ. એટલે તી બાટલો માગે એટલે પણ હું તો બાટલો ચાલુ કર. અને આ બાટલો તો હારે નહીં જોતો મારે પણ તારે ગેસનો બાટલો જો તારું ગેસ નો બાટલો માગે છે? તારું અલ્યા હવે હું વાત કરું તને. લાય બાટલો લાય રે. હું વાત નકર તું તો આ ઘેર લઈ ગઈ. આ તો નહીં લઈ જાઉં મારા ગેસનો બાટલો ને ઘેર નહીં જતો ખાવાય નહીં મળે ઘેર હોવો તને ખબર નહીં હજી મારા બાટલો હોત તો રમતું પાસે હું લેવા જોત. હું જ રમતું પાસે જો તો બાટલો લેવા હવારે. અરે આ પેલો કેટલો તો હમણાં કે 3 બાટલા ભરીને આવ્યો છે ને તું કોણ કેટલો? કેસલા ઘર લઈને આવીએ. અને પછી એ કે અહીંથી લેતા આવજો મેં કીધું હું લઈને આવું છું કીધું મારા ભાઈ બંધ છે તો હાલ દેશે પણ મારા હોય તો હું ના પાડું તને એમ કે મારા પાના જ બાટલા નહીં હાલ હમું તો ખાલી છું. એક હતો એ ખાલી થઈ ગયો છે. વાત સાચી છે તારી કેવી પણ મારા બાટલા મને સાલે એવું નહીં ગમે તે કે બાટલો હાલવો પડશે તારે પણ આ સ્વતી આલુ પણ એમ તો કે એક બાટલો તો ખાલી હતો ને તે નોંધાયો છે અમે હવે 15 દાડે આવે બાટલો. એ હવે તારે નોંધાઈએ તારે 15 દાડે બાટલો આવે. શું કરવાનું કે 15 દાડે તો એટલી કરતા હું આપણે પછી જતા રહું કે બીજું કોઈ એ તો વાત છે. તારે હું તો સર અમે લાકડો લાઈને હળગાવું છું. સાચું કીધું તમારે નહીં બાટલો નહીં યાર નકર તને કોઈ દાડો ના પાડું એમ તો કે મારા અમુક જો મારા મોઢા ઉપર જોઈ લાગે તને ના પાડું એવો શું? ના તું જૂઠું બોલી એવો તો તાર નહીં પછી? એ વાત સાચી છે હવે કે એટલું તો સજ એવું પાછું એ અમે તને ખબર છે કાકરાઓ એની કાકરાની વાતમાં આવાય જ નહીં. અવાજ તારે નહીં વાત સાચી છે તારી તારે. કેવી. તને એમને એકલ મોકલ્યો લાગે છે. ખાલી મજાક ઉડાઈ લાગે તારી. મજાક જ ઉડાઈ લાગે છે નકર બાટલો હોત તો હું લે ના પાડત કે. આ તો મારા મનમાં કે તું ખાલી બાટલો હાર્યો માગે છે એટલે મી તને લાઈને આલે. ના ભાઈ ના મારા હમણાં ઘેર જોઈને હમણાં ડોશી હમણાં દોરામ દોર કરશે ઘરમાં તે પણ ખબર મારી વાત જો સરકાર કેરોસીને ચાલુ કરવાની છે તો ટાઈમ લાગશે પણ હાલ થોડો ઘણો બાન લઈ જા અને ના હોય ને તો તું હળગી હાલ જઈને ડોસી રોટલા કરશે. ત્યાં વાત સાચી છે પણ આ ધુવાળો ડોશીનો હશે પહેરી જાય છે એ ડખો પડે છે મારા એ તો બસ થોડા દાડા તકલીફ વેઠવી પડે પછી. એટલે પણ તકલીફ વાત સાચી છે પણ ગોદા ગાલ ગાલ કરે છો ને જો ખંભાના કે પણ હું તો મરી જાય એટલી કઈ ગેસ આવતા આવતો તો ડોશીના ગોદા ખાઈ ખાઈ તો લાકડો ભેગો કરી રાખે બળી જઈએ એમાં જા. તારે તો બીજું શું કરીએ હવે? સરકારને કોઈ ગોગળો પકડવા જઈએ આપણે કઈ બાટલા હાલ બાટલા હાલ. આ તું બાટલા કરે છે આ તો આપણે તો ગામડામાં છીએ તે સારું છે. તે લાકડો લાવીને હળગાવીને રોધીને ખાઈએ. આપણા સિટી વાળા છોકરા લાકડો લેવા જતો હોય છે એ વાત સાચી છે નહીં તાને. તો તાર હું તો ના તો પણ લાકડો લઈને જઉં ઘેર તાર રોજ ડોશીને રોધવો રોજ છે નકર કોઈ નહીં અલ્યા પેટ માટે પછી વેટ કરવી પડે એ તો કરશે પછી ડોશીએ. એ વાત સાચી છે તાર શું કરવામાં ના મળે તો શોધી લાવવું તારે એ તો ભૂખ લાગશે કે બરાબર ની અકળામણ થશે એટલે પછી રોચી ફૂંકશી. એ વાત સાચી છે હા એ તો બાન લાવીને આપણે આપણા કોમ જતું રહેવાનું. આ લે તાર હું એ જઉં તાર હા હો હા હા પેલો કેસલો કાગળો મારો જે શું ધાર્યું છે એને મને કોઈ ખબર પડતી નહીં. પેલા રંગલાને હોય મોકલ્યો આ શેતોને હોય કેમ મોકલ્યો હોય તો હું ગોડાઉન ભર્યું છે બાટલોનું તે હોય એક એકનું મોકલે જાય છે. જવા દેજે એના પાસે જવા દે તારે કોક ઓળખ પછી એને કોક કહેવા દે મને. એ ડુંગરિયા શું ધાર્યું છે? શું ધાર્યું છે? હું તારી લે લાફા જ મેલું છે લે તો લાફાના મેલું તો શું કરું તાને? પણ મેં શું કર્યું છે પેલા રંગલાને એક આખો ઘેર મોકલ્યો મારા આ શેતોને ઘેર મોકલ્યો પછી તો હું ગોડાઉન ભરેલું છે બાટલાનું. અલ્યા એને તો વાયકમ 2 કલાકથી આવ્યો તો હા. તે મારું મગજ ખાતો તો તે તારા પાસે મોકલ્યો મેં તો તે તારા પણ એના તને ખબર તો છે કે લમણા લેવા બે ઉભો થાય છે અમુક તો. એટલે મેં તો મોકલ્યો તો અને તારા છો લાફા મેલા હું શાંતિથી નહીં કહી શકતો લે લાફા જ મેળવું તારે શું કરું? તાણે હું અમે હજુ આ તું બધા ભેગા કરું છું એમ તું આ લાફો મેલે ને એનો જવાબ આલવો પડશે તારા કર તું તારા જે પોતરું ખોલ લેજે હા, જેટલા લેડો. ભેગા કરો એટલા કર. એ તો હજુ ભેગા કરું છું ને તો આખો મને કોઈ બીક નહીં લાગતી.